નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સેમેસ્ટર 2માં 17મો પાઠ આપેલ છે જાતિગત ભિન્નતા, જેના સ્વાધ્યાયનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। પાઠ મિત્રો 17 જાતિગત ભિન્નતા, જેમાં પ્રશ્ન 1 યોગ્ય શબ્દ કે અંક વડે નીચેના વિધાનોની ખાલિયા પૂરો। મિત્રો પહેલો પ્રશ્ન છે, જાતિગત ભિન્નતાની અસર મોટી ભાગે ખાલિયામાં જોવા મળે છે, તો જવાબ થશે ગામડા। 2 ઈસવીસન 2011માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલિયા હતું, જવાબ આવશે 940। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, જેમાં પહેલો પ્રશ્ન છે, બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરવામાં, રમતો રમવામાં, વાહન ચલાવવામાં, ખોરાકની બાબતમાં, હરવા ફરવામાં, આચાર વિચાર અને વ્યવહારમાં, ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ અસમાનતા જોવા મળે છે। દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પૂરું કરવામાં આવતું નથી। કન્યાઓને ભણાવવામાં વાલીઓની ઉદાસીનતા જોવા મળે છે। વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી। આજે પણ કેટલાક સમાજોમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક તર્ક વિતર્કો પ્રવર્તે છે। પ્રશ્ન 2 ઘરકામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? જવાબ, સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે, તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરના કામો વધારે કરાવવામાં આવે છે। જેમ કે છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે છે, તેઓ નાના ભાઈ કે બહેનને રમાડે છે, તેઓ ઘરની સાફ સફાઈ કરે છે, પાણીના વાસણોમાં પાણી ભરે છે અને કપડાં ધુએ છે। છોકરાઓ ઘરના કામો માટે સાયકલ કે અન્ય વાહનો ચલાવી શકે છે કે શીખી શકે છે, જ્યારે છોકરીઓને આ માટે સક્ષમ માનવામાં આવતી નથી। પ્રશ્ન 3 રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે? જવાબ, રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો, જેમાં પહેલો પ્રશ્ન છે, મહિલા સશક્તિકરણ માટે સરકારે કેવા પ્રયત્નો કરે છે? મહિલા સશક્તિકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે। દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવા સામે સરકાર સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ પરીક્ષણની કાનૂની ગુનો બનાવ્યો છે। છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે। વધુમાં નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે। કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે। બીજો પ્રશ્ન, કયા કયા કામમાં મહિલાઓને આજે પણ ઓછી જોવા મળે છે? જવાબ, દેશના સૈન્યો અને પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે। આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મેનેજરો તથા વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે। પ્રશ્ન 3 આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? જવાબ, આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા। કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓએ આંદોલનમાં જોડાઈ હતી। પ્રશ્ન 4 ટૂંક નોટ લખો, જેમાં પહેલો પ્રશ્ન છે, નારી સશક્તિકરણ। જવાબ, છેલ્લા 2 દાયકા દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવ્યા છે। હાલમાં નારી સશક્તિકરણ માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘણી યોજનાઓ અમલમાં છે। ઈસવીસન 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી। આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા પશુપાલન, ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે। આ ઉપરાંત સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે। મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે। ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો અપાઈ છે। બીજો પ્રશ્ન, ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા।
જવાબ: ભારતના બંધારણે 6 થી 14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે. આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. રૂઢિગત માન્યતાને લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવામાં કેટલીક અગવડો વેઠી પડે છે. વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી. સમાજમાં પ્રવર્તો આ ભેદભાવ બાળલગ્ન જેવા કુરિવાજોને પ્રોત્સાહન આપે છે. બાળલગ્નોને લીધે મુખ્યત્વે કન્યાઓની શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી. સરકારે દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે. વાલીઓમાં પોતાની દીકરીઓને શિક્ષણ આપવામાં ઉદાસીનતા જોવા મળે છે. નોકરી માટે પણ તેને શહેરમાં મોકલવાને બદલે તેઓ પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા પાઠની અંદર સંપૂર્ણ સોલ્યુશન કરી શકો છો. મિત્રો, અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.